સાયબર ગઠિયાઓ લોકોના ખિસ્સા ખંખેરવા માટે નવા કિમિયા અજમાવતા હોય છે અને ત્યારે હવે સાયબર ફ્રોડ આચરવા નવી જ પદ્ધતિ અમલમાં આવી છે જેને બોસ સ્કેમ તરીકે ઓળખવામાં આવે છે। ઠગબાજો કંપની સંસ્થા કે સરકારી અધિકારી બનીને ઉચ્ચ અધિકારીઓને સંપર્ક કરે છે। નીતિ નિયમોના ભંગ થયા હોવાનું કહીને તાત્કાલિક સિક્યુરિટી અપડેટ કરવાના બહાને ડરનો માહોલ ઉભો કરે છે। ભોગ બનનારને એક ઝીપ અથવા .apk ફાઇલ જે છે તે મોકલવામાં આવે છે જેમાં માલવેર ફાઇલ હોય છે। ફાઇલ ઓપન કરતાની સાથે જ કમ્પ્યુટર અને વોટ્સએપ એકાઉન્ટ હેક થઈ જાય છે। વોટ્સએપ એપનું એક્સેસ મેળવીને સીઈઓ કે ડિરેક્ટરનો અસલી નંબર ડિલીટ કરી પોતાના નંબર તે નામથી સેવ કરવામાં આવે છે અને ત્યારબાદ કંપનીના ફિનાન્સ વિભાગને મેસેજ કરીને તાત્કાલિક પૈસાને ટ્રાન્સફર કરવા માટેનો આદેશ આપવામાં આવે છે જેને લઈને સાયબર ક્રાઇમમાં આ સમગ્ર મુદ્દે ફરિયાદ નોંધાઈ છે। અમદાવાદ સાયબર ક્રાઇમે નાગરિકોને આ મામલે સચેત રહેવા માટે સૂચના આપી છે, અપીલ કરી છે। વોટ્સએપ પર તમારા જે લોકો કામ કરતા હોય તો બોસના નામથી અને બોસના ડીપી સાથેનો એક મેસેજ આવે છે જેમાં પૈસા ટ્રાન્સફર કરવાની ઇન્સ્ટ્રક્શન હોય કે માંગ હોય છે। આ સ્કેમ એવી રીતે વર્ક કરતું હોય છે કે એક ઝિપ ફાઇલ મોકલવામાં આવે છે। એ ઝિપ ફાઇલની અંદર એક મેલિશિયસ ફાઇલ અટેચ્ડ હોય છે અને જ્યારે આ ઝિપ ફાઇલ કોઈ ડાઉનલોડ કરીને ઓપન કરે ત્યારે આ હેક થઈ જાય, એનું વોટ્સએપ હેક થઈ જતું હોય છે। પછી જે ફ્રોડસ્ટર છે આ વોટ્સએપના કોન્ટેક્ટ ડિટેલ્સ લઈ લે છે। બોસના નામનું જે પણ નામ હોય એમાં પોતાનો નંબર ચડાવી દે છે અને પોતાનું નંબર અજાણ્યા નંબર હોય પણ એમાં સામે બોસની જ ડીપી ફોટો એટલે ડિસ્પ્લે પ્રોફાઇલ બોસના જ નામની ડિસ્પ્લે પ્રોફાઇલ લઈ લેતું હોય છે અને નામ પણ બોસનું લઈ લે છે। જે ફાઇનાન્સીસ જોતા હોય એવા લોકોને આ લોકો મેસેજ કરતા હોય છે અને ઇન્સ્ટ્રક્શન આપતા હોય છે કે આટલા પૈસા આ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના છે, અર્જન્ટ છે।